હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિની. રાઈટ, ખૂબ જ અગત્યનો ટોપિક. ક્વેશ્ચન 3 માર્કનો આ રીતના પૂછાય કે નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ સમજાવો. તો સૌથી પહેલા આપણે વાત કરીશું નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો યાદ રાખજો, સાચું મૂલ્ય અને અવલોકન મૂલ્યના ધન તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. ફરી એકવાર, સાચું મૂલ્ય અને અવલોકન મૂલ્યના ધન તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. એટલે કે જ્યારે આપણે કોઈ પ્રયોગ કરીએ ત્યારે જે પ્રયોગના અવલોકનો આવે એને આપણે કહીશું અવલોકન મૂલ્ય. રાઈટ, તો વ્યાખ્યા શું થશે? તો સાચું મૂલ્ય અને અવલોકન મૂલ્યના ધન તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. રાઈટ, તો આવું લખાય કે therefore નિરપેક્ષ ત્રુટિ is equals to સાચું મૂલ્ય અને અવલોકન મૂલ્યનો ધન તફાવત. ધન એટલે તફાવત એટલે બાદબાકી, અને ધન ક્યારે આવે? હંમેશા. તો માનાંક કરીએ તો રાઈટ, તો આવું લખાય કે સાચું મૂલ્ય અને અવલોકન મૂલ્યનો ધન તફાવત. તફાવત એટલે બાદબાકી, તો સાચું મૂલ્ય ઓછા અવલોકન મૂલ્ય, પણ એને શેમાં લખશો? માનાંકમાં. રાઈટ, તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો સાચું મૂલ્ય અને અવલોકન મૂલ્યનો ધન તફાવત. તફાવત એટલે બાદબાકી, અને ધન ક્યારે આવે? હંમેશા. માનાંક લઈએ તો આવું લખાઈ જાય કે સાચું મૂલ્ય અને અવલોકન મૂલ્યના ધન તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. તો નિરપેક્ષ ત્રુટિ બરાબર શું થશે? સાચું મૂલ્ય ઓછા અવલોકન મૂલ્ય. રાઈટ, હવે જો સાચું મૂલ્ય ના ખબર હોય તો શું કરવું? તો યાદ રાખજો, જો સાચું મૂલ્ય ખ્યાલ ન હોય તો સરેરાશ મૂલ્ય લેવું. રાઈટ, એટલે કે જો સાચું મૂલ્ય ખ્યાલ ના હોય તો આપણે કયું મૂલ્ય લેવું? સરેરાશ. હવે સરેરાશ મૂલ્ય એટલે શું? તો જ્યારે આપણે કોઈ પ્રયોગ કરીએ ત્યારે આપણે ઘણા બધા અવલોકનો કરીએ તો એની સરેરાશ લેવાની. કે ધારો કે તમે 10 અવલોકન કરો છો તો 10 અવલોકન મૂલ્યનો સરવાળો અને ભાગ્યા અવલોકનોની સંખ્યા, એને જ તો આપણે કહીએ છીએ સરેરાશ. રાઈટ, તો સરેરાશ મૂલ્ય લખવું હોય તો શું? તો જેટલા પણ અવલોકનો હોય એનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા હું અવલોકન કહી દઉં કે ધારો કે A1 A2 થી AN સુધીના છે. રાઈટ, તો સરેરાશને ડિફાઇન કરી. ધારો કે અવલોકનો A1 A2 થી AN છે તો શું થશે? તો લખાય સરેરાશ મૂલ્ય. તો AM, હવે અવલોકનોને A વડે દર્શાય છે. M એટલે સરેરાશ, AM એટલે કે જેટલા પણ અવલોકનો છે એનો સરવાળો, એટલે A1 A2 થી ક્યાં સુધી? AM ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો કેટલા અવલોકનો છે? N. જો તમારા 5 અવલોકનો હોય તો A1 A2 થી ક્યાં સુધી? A5. અને શેના સાથે ભાગવાના? 5 અવલોકનો એટલે ભાગ્યા 5. રાઈટ, તો જ્યારે સાચું મૂલ્ય ખ્યાલ ના હોય ત્યારે અવલોકનો મૂલ્ય લેવું, તો અવલોકનો નું સરેરાશ મૂલ્ય લેવું. તો અવલોકનોનું સરેરાશ મૂલ્ય એટલે શું? તો જેટલા પણ અવલોકનો હોય એનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આપણે અહીંયા ડિફાઇન કરી દીધું કે ધારો કે અવલોકનો A1 A2 થી AN છે તો સરેરાશ મૂલ્ય AM બરાબર શું થશે? A1 A2 થી AN ભાગ્યા N. તો હવે જો એક અવલોકનો હોય
તો એક અવલોકન હોય તો નિરપેક્ષ ત્રુટિ પહેલા અવલોકન, બીજું અવલોકન લો તો બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, ત્રીજું અવલોકન હોય તો ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. તો અહીંયા આગળ ટોટલ કેટલા અવલોકનો છે? n. તો નિરપેક્ષ ત્રુટિ શું થશે? n જેટલી, રાઈટ. તો નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા ખબર છે કે સાચું અને અવલોકન મૂલ્યનો ધન તફાવત, એટલે નિરપેક્ષ ત્રુટિ બરાબર સાચું મૂલ્ય ઓછા અવલોકન મૂલ્ય. તો હવે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, રાઈટ. હવે આ જે નિરપેક્ષ ત્રુટિ છે ને એ નિરપેક્ષ ત્રુટિને આપણે દર્શાવીશું ડેલ્ટા વડે, એની સંજ્ઞા છે ડેલ્ટા, રાઈટ. હવે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, એટલે જો મારે પહેલું અવલોકનની નિરપેક્ષ ત્રુટિ લખવી હોય તો પહેલું અવલોકન a1 છે, તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એટલે આવું લખાય ડેલ્ટા a1, કારણ કે a1 પહેલું અવલોકન અને એની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા, રાઈટ. તો ડેલ્ટા a1 બરાબર સાચું મૂલ્ય ખબર નથી તો કયું મૂલ્ય લેવું? તો માનાંકમાં સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય, એટલે શેના વડે દર્શાવ્યું છે? am ઓછા અવલોકન મૂલ્ય, કયું અવલોકન છે? પહેલું, તો ઓછા a1. તો ડેલ્ટા a1 એટલે કે પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શું થશે? માનાંકમાં am ઓછા a1. તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a1 બરાબર માનાંકમાં am ઓછા a1. આ જ રીતના બીજા અવલોકન માટે લખવું હોય તો શું થશે? તો થાય ડેલ્ટા બીજો અવલોકન એટલે a2 બરાબર માનાંકમાં સાચું મૂલ્ય નથી ખબર તો સરેરાશ મૂલ્ય એટલે am ઓછા અવલોકન મૂલ્ય, કયું અવલોકન છે? બીજું, તો a2. તો ડેલ્ટા a1 એટલે શું થશે? માનાંકમાં am ઓછા a1. ડેલ્ટા a2 બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, તો માનાંકમાં am ઓછા a2. ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ લખી હોય તો ડેલ્ટા a3, તો શું થશે? માનાંકમાં am ઓછા a3. તો આ જ રીતના n માં અવલોકન માટે શું થશે? તો ડેલ્ટા am બરાબર શું થાય? માનાંકમાં સાચું મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય am ઓછા અવલોકન, કયું અવલોકન છે? n નું, તો ઓછા am, રાઈટ. તો આ આપણે શીખ્યા દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, રાઈટ. હવે એક વસ્તુ તમને એક્સ્ટ્રા કીધું કે આજે આપણે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધી. હવે એનું જો આપણે સરેરાશ મૂલ્ય લઈએ ને તો એને આપણે કહીએ છીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ફરી બોલું છું કે જે આપણે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધી એનું જો આપણે સરેરાશ મૂલ્ય લઈએ તો આપણને જે ત્રુટિ મળે એને આપણે કહીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો આપણે આવું ડિફાઇન કરી શકીએ કે નિરપેક્ષ ત્રુટિના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહે છે, રાઈટ. તો અહીંયા વ્યાખ્યા લખવી હોય તો નિરપેક્ષ ત્રુટિના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેની સંજ્ઞા શું? તો નિરપેક્ષ ત્રુટિને આપણે કહીએ છીએ ડેલ્ટા a, પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે શેના વડે દર્શાવીશું? તો ડેલ્ટા am. તો નિરપેક્ષ ત્રુટિના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેની સંજ્ઞા શું? ડેલ્ટા am કહે છે, રાઈટ. તો હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લખવી હોય તો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિનો શું કરવાનો? સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, રાઈટ. તો લખીએ માટે ડેલ્ટા am ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા am એટલે શું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા am એટલે શું? દરેક નિરપેક્ષ ત્રુટિના સરવાળો. તો દરેક નિરપેક્ષ ત્રુટિ એટલે પહેલા માટે ડેલ્ટા a1, બીજા માટે ડેલ્ટા a2, ત્રીજા માટે ડેલ્ટા a3, ક્યાં સુધી? ડેલ્ટા am. તો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો એટલે ડેલ્ટા a1 પ્લસ ડેલ્ટા a2 ક્યાં સુધી? તો ડેલ્ટા am ભાગ્યા અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકનો છે? n.
તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા AM શું થશે? તો દરેક નિરપેક્ષ ત્રુટીનો સરવાળો ભાગ્યા તેની સંખ્યા. રાઈટ. તો આજે આપણે વાત કરીએ કોના માટેની વાત કરી? નિરપેક્ષ ત્રુટી. હવે વાત કરીએ આપણે સાપેક્ષ ત્રુટી. તો હવે સાપેક્ષ ત્રુટી. તો સાપેક્ષ ત્રુટી એટલે શું? તો યાદ રાખજો મિત્રો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સાચું મૂલ્ય ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહે છે. ફરી એકવાર, સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સાચું મૂલ્ય ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહે છે. તો લખીએ, સાપેક્ષ ત્રુટી એટલે શું? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી, જેને આપણે શેના વડે દર્શાવી છે? ડેલ્ટા AM, અને સાચું મૂલ્ય ના ખબર હોય તો સરેરાશ મૂલ્ય શું છે? AM ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહે છે. રાઈટ. તો લખવું હોય તો શું લખાય? તો લખાય કે માટે સાપેક્ષ ત્રુટી, જેને આપણે શેના વડે દર્શાવીશું? ડેલ A. રાઈટ. યાદ રાખજો, સાપેક્ષ ત્રુટી શેના વડે દર્શાવવાનું? તો ડેલ A. જેની સંજ્ઞા શું છે? સાપેક્ષ ત્રુટીની ડેલ A. તો ડેલ A બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટી, જેની સંજ્ઞા છે ડેલ્ટા AM, ભાગ્યા ગુણોત્તર છે એટલે ભાગ્યા સાચું મૂલ્ય, જેની સંજ્ઞા AM. રાઈટ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સાચું મૂલ્ય ના ગુણોત્તરને શું કહેશું? સાપેક્ષ ત્રુટી. તો સાપેક્ષ ત્રુટી બરાબર શું થાય? નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટી ભાગ્યા સાચું મૂલ્ય. ના ખબર હોય તો સરેરાશ મૂલ્ય. એટલે તમે અહીંયા સાચું મૂલ્ય લખો કે સરેરાશ મૂલ્ય લખો, તમે સાચા. રાઈટ. તો સંજ્ઞા સાથે આવું લખાય કે માટે ડેલ A ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા AM ભાગ્યા AM. જ્યાં ડેલ્ટા AM એટલે શું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી, ભાગ્યા AM એટલે સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય, જે કોઈ. રાઈટ. તો આ જે આપણે વાત કરીએ કરી સાપેક્ષ ત્રુટીની. હવે વાત કરીએ પ્રતિશત ત્રુટી. તો પ્રતિશત ત્રુટી. હવે મિત્રો તમને ખબર જ છે કે પ્રતિશત ત્રુટી, પ્રતિશત એટલે શું? ટકા. એટલે કે જો તમે ટકામાં દર્શાવો તો જે ત્રુટી મળે એને કઈ ત્રુટી કહીશું? પ્રતિશત ત્રુટી. તો પ્રતિશત ત્રુટી એટલે શું? તો સાપેક્ષ ત્રુટીને ટકામાં દર્શાવતા મળતી ત્રુટીને પ્રતિશત ત્રુટી કહે છે. તો લખીએ વ્યાખ્યા કે પ્રતિશત ત્રુટી એટલે શું? તો સાપેક્ષ ત્રુટીને ટકામાં દર્શાવતા મળતી ત્રુટીને પ્રતિશત ત્રુટી કહે છે. તો જો લખવું હોય તો લખાય માટે પ્રતિશત ત્રુટી ઇઝ ઇક્વલ્સ ટુ સાપેક્ષ ત્રુટીને ટકામાં. હવે ટકામાં ક્યારે ફેરવાય? ગુણ્યા કેટલા કરવા પડે? 100. તો પ્રતિશત ત્રુટી બરાબર શું થશે? તો આવું લખાય સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100. રાઈટ. હવે સાપેક્ષ ત્રુટી એટલે શું? તો સાપેક્ષ ત્રુટી એટલે ડેલ A ગુણ્યા 100, અથવા ડેલ A એટલે શું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા AM અને સાચું મૂલ્ય AM. તો આવું પણ લખી શકાય ડેલ્ટા AM અપોન AM ગુણ્યા 100. તો કઈ ત્રુટી થઈ ગઈ? પ્રતિશત ત્રુટી. રાઈટ. તો આ જે આપણે વાત કરીએ શેની? નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી. હવે મિત્રો તમારે આ જેટલા પણ સૂત્રો લખ્યા છે એ બધા જ સૂત્ર યાદ રાખવાના. કયા? નિરપેક્ષ ત્રુટીનું સૂત્ર, સાપેક્ષ ત્રુટીનું સૂત્ર અને પ્રતિશત ત્રુટીનું સૂત્ર. તો ફરી એકવાર, નિરપેક્ષ ત્રુટી એટલે શું? તો સાચું મૂલ્ય અને અવલોકન મૂલ્યનો ધન તફાવત.
તો નિરપેક્ષ ત્રુટિ બરાબર શું થશે? માનાંકમાં સાચું મૂલ્ય ઓછા અવલોકન મૂલ્ય. જો સાચું મૂલ્ય ના આપે તો તમારે સરેરાશ મૂલ્ય લેવું. સરેરાશ એટલે શું? જેટલા અવલોકનો હોય એનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો ધારો કે અવલોકનો લીધા A1 A2 થી AN સુધીના, તો આવું થશે કે અવલોકનો A1 A2 થી AN છે, તો સરેરાશ મૂલ્ય શું થશે? AM બરાબર A1 વત્તા A2 અપ ટુ AN ભાગ્યા N. તો જો હવે દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ લખવી હોય તો સાચું મૂલ્ય ઓછા અવલોકન મૂલ્ય, રાઈટ? તો આવું લખાશે કે પહેલા અવલોકન માટે નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા. પહેલા અવલોકન છે એટલે A1, તો ડેલ્ટા A1 બરાબર માનાંકમાં સાચું મૂલ્ય એટલે AM, અને પહેલું અવલોકન છે એટલે અવલોકન મૂલ્ય A1, તો ડેલ્ટા A1 બરાબર માનાંકમાં AM ઓછા A1. ડેલ્ટા A2 માનાંકમાં AM ઓછા A2. ડેલ્ટા AN હોય તો AM ઓછા AN, રાઈટ? હવે બીજી એક વસ્તુ કે જો નિરપેક્ષ ત્રુટિનું તમે સરેરાશ મૂલ્ય લો તો જે ત્રુટિ મળે એને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેની સંજ્ઞા શું લખશો? ડેલ્ટા AM. તો ડેલ્ટા AM બરાબર શું થશે? તો દરેક નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા તેની સંખ્યા. તો દરેક નિરપેક્ષ ત્રુટિનો સરવાળો એટલે ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN ભાગ્યા N. હવે વાત કરીએ સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યનો ગુણોત્તર. સાચું મૂલ્ય લખો કે સરેરાશ મૂલ્ય લખો? સાચું. તો સાપેક્ષ ત્રુટિ ડેલ A બરાબર શું થશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા AM ભાગ્યા સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય AM. તો ડેલ A બરાબર શું થશે? ડેલ્ટા AM અપોન AM. ને છેલ્લે પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત નામ પરથી પ્રતિશત એટલે ટકા. તો સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવતા મળતી ત્રુટિને પ્રતિશત ત્રુટિ કહે છે. તો પ્રતિશત ત્રુટિ બરાબર શું થશે? સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100, એટલે કે ડેલ A ગુણ્યા 100, અથવા તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું છે? ડેલ્ટા AM અપોન AM ગુણ્યા 100, રાઈટ? તો આ જે સૂત્ર છે એ તમે યાદ રાખશો. હવે વાત કરીએ એસાઇનમેન્ટની. તો એસાઇનમેન્ટનો પ્રશ્ન શું? તો એક જ પ્રશ્ન, ક્વેશ્ચન લખી રાખજો કે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો. ઓકે, થેન્ક યુ.